દર વર્ષ 16 જુલાઈ વિશ્વ સાપ દિવસ એટલે કે વિશ્વ સર્પ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. લોકો સાપને પોતાની સાથે જ ડરી જતા હોય છે. ત્યારે સાપની અનેક પ્રજાતિ આવેલી છે, જેમાં ઝેરી અને બિનઝેરી સાપ જોવા મળી રહી છે. ફરક એટલો છે કે આપણે સાપને ઝેરી અને બિનઝેરી ઓળખી શકતા નથી. તેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા અને જાગૃતિ લાવવા માટે 16 જુલાઈના રોજ સર્પ દિવસ ઉજવાય છે. ત્યારે ખોરાકની શોધમાં ખાસ કરી ચોમાસા દરમિયાન સરીસૃપનો શહેરી અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશ વધ્યો છે. ત્યારે અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સર્પનો આ ચોમાસાની ઋતુમાં બહાર નીકળવાનો વધારો એક અચરજ પ્રમાણે આવે છે. એક અભ્યાસમાં ચોમાસામાં સૌથી વધુ સાપ નીકળવાનું કારણ પાણી ભરાવાની સાથે ખોરાક માટેની શોધ માટે સર્પ બહાર આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં 25 જેટલા પ્રકારના સાપ નોંધાયા છે, જેમાં અંકલેશ્વરના ઝેરી તેમજ બિનઝેરી સર્પની હયાતી જોવા મળી રહી છે. શહેરના પકડાતા સાપમાંથી વધુ સાપ સ્પેકટકલેન્ડ કોબ્રા અને રસેલ વાઇપર ક્રેટ પકડાયા છે. શહેરમાં મળી આવતા 40% સર્પ કોબ્રા અને કાળોતરા એટલે કે કોમન ક્રેટ પ્રકારની ઝેરી હોય છે. શહેરમાં નીકળતા બિનઝેરી સાપ માત્ર 60% હોવાથી સાપ નીકળતા જ લોકોનો હોશ ઉડી જાય છે. બિનઝેરી સાપમાં તાંબાપીઠ, રૂપસુંદરી ઝીંકેટ સાપ, ડેડવુ, રસેલ કુકરી, રેસર સ્નેક, આંધળી ચાકળ, સ્ટ્રીપ્સ કિલબેક, વરુદંતી, સેન્ડ બોવા જોવા મળે છે. કાળોતરો, ખડચિતલો અને ફુરસો સાપ ઝેરી હોવાથી તેને સર્પદંશથી મૃત્યુનો ભય રહે છે. ત્યારે સરીસૃપ પ્રાણીઓને સલામત રીતે પકડવા માટે યુવાનો આગળ આવ્યા છે. જરૂરી સાપની ઓળખ અને પકડવાની તાલીમ મેળવીને સરીસૃપ પ્રાણીઓને પકડી લેતા હોય છે. અંકલેશ્વરમાં ચોમાસામાં જીવાદોઈ પ્રેમીને સાપ દેખાવાના રોજ 10 થી વધુ કોલ આવતા હોય છે અને તેઓ ટીમ બનાવી સાપનું રેસ્ક્યુ કરી તેને વેરાન વિસ્તારમાં છોડી મૂકતા હોય છે. આજે વિશ્વ સર્પ દિવસના દિવસે જીવાદોઈ પ્રેમીઓએ 4 જેટલા સાપોનું રેસ્ક્યુ કરી વેરાન જગ્યાએ છોડી મૂક્યા હતા. નમસ્કાર, હું બી યુમોબ. મારી સાથે જયભાઈ નાયક અને આપણે કમલેશભાઈ પટેલ છે, જે રેસ્ક્યુઅર છે. અને હાલ જોઈએ તો આજનો દિવસ 16 જુલાઈ, જેને આપણે વિશ્વ સાપ દિવસ તરીકે જાણીએ છીએ. અને વિશ્વ સાપ દિવસ શા માટે ઉજવવો જોઈએ, તો મુખ્યત્વે જે લોક જાગૃતિ થાય, તો તે હેતુએ મહેરબાન નાયબ વનસંરક્ષક શ્રી ભરૂચ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ સાપ વિશે હું લોક જાગૃતિ માટે આપ સૌને જણાવું છું કે સાપ એ મુખ્યત્વે ઝેરી અને બિનઝેરી 2 પ્રકારના હોય છે. જેમાં આપણા અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં મુખ્યત્વે ઝેરી સાપમાં આપણે નાગ, કાળોતરો અને ખડચિતળ જે કહે છે તે મુખ્યત્વે જોવા મળે છે. અને ફુરસો તે પણ ઝેરી સાપ છે, તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એ સિવાય બિનઝેરી સાપમાં આપણે જોઈએ તો ધામણ છે, પછી ચેકર કિલબેક છે, એવા સાપો જે છે તે બિનઝેરી પ્રકારના છે, તે મુખ્યત્વે જોવા મળે છે. અને હાલના સમયમાં જો આપણે જોઈએ તો સાપ એ આપણું એક અભિન્ન અંગ જેવું પ્રાણી છે. અને તેને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સંરક્ષિત તરીકે મૂકવામાં આવેલું પ્રાણી છે. અને સાપ એ આપણે જોઈએ તો એ માનવી રોગો અને કંટ્રોલ કરવામાં મુખ્યત્વે ભાગ ભજવે છે. તો આપણે જોઈએ તો એમાં નાના જીવજંતુઓ છે, જેમ કે ઉંદર છે, ડેટકા છે, વગેરે જીવજંતુઓને શિકાર બનાવી અને આપણી આસપાસ જે વધતો રોગચાળો તે અટકાવે છે. અને હાલના સમયમાં જોઈએ તો સાપના જે બાઇટના કિસ્સાઓ છે એ ખૂબ વધી રહ્યા છે. તો તેનું મુખ્ય કારણ જે છે તે લોક જાગૃતિનો અભાવ છે, લોકોમાં જાગૃતિનો અભાવ છે. અને પોતાની અણાવડતના કારણે અમુક લોકો શોખના ખાતર જે સાપને રેસ્ક્યુ કરે છે, તો તે અણાવડતના કારણે સાપ બાઇટના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. તો હું લોકોને અપીલ કરીશ કે પોતાને આપણી આસપાસ કોઈ પણ એનજીઓમાં જોડાય અને સાપ રેસ્ક્યુ માટે તાલીમ મેળવે, વન વિભાગ સાથે રહીને તાલીમ મેળવે અને ત્યારબાદ જ સાપ પકડવાની કોઈ પણ રેસ્ક્યુ કરવાની કાર્યવાહી કરે, તો આ સાપ બાઇટના જે કિસ્સાઓ છે તે ઘટી શકે છે. તેમજ આમાં જનતાને પણ હું એક વિનંતી કરું છું કે આપની આસપાસ જ્યારે પણ સાપ દેખાય તો તેનાથી ગભરાશો નહીં અને તેને સંછેડવો નહીં અને તેને મારવો પણ નહીં. તેનાથી દૂર રહેવું, તે પોતાની આપમેળે જ તે દૂર જતો રહેશે. કેમ કે સાપ એ જે સાંભળી શકતો નથી, એ ચક્ષુસ્રવા છે અને તે પોતાની સ્મેલ અને આંખના આધારે
એ માનવથી અથવા માનવી કોઈ પણ સાધનથી એ દૂર રહે છે અને એ વાઇબ્રેશનને ફીલ કરે છે. એટલે આપણી આસપાસ ક્યારેય પણ કોઈ સાપ અચાનક આવે તો તેનાથી દૂર રહેવું અને એને લાકડીથી ઠપકારવું, જેનાથી વાઇબ્રેશન ઉત્પન્ન થાય અને તેનાથી સાપ દૂર જતો રહે છે. અને આપ સૌ લોકોને અપીલ કે ક્યારેય સાપને સંસેડશો નહીં, મારશો નહીં, અને ક્યારેય પણ જો આપની આસપાસ દેખાય તો તાત્કાલિક વન વિભાગ અથવા જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી.